વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે પાર્ટી પ્લોટ ખાતે શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવે। છેલ્લા 10 વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી પ્રમુખ તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર આજ રોજ નિવૃત્ત લઈ રહ્યા છે અને નવા પ્રમુખ તરીકે હર્ષદભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી। મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જલારામ લોહાણા સમાજ ગોત્રી છેલ્લા 22 વર્ષથી વિસ્તારમાં કાર્યરત છે અને સમાજની એક આ સંસ્થા 22 વર્ષ પહેલાં અમારા વડીલોએ જે સ્થાપના કરી એ સ્થાપનાનો મુખ્ય આશય એક જ કે આજના આ યુગ મોબાઈલ યુગમાં એકબીજાને કોઈ મળી ના શકે એવા સમયમાં પણ લોકોને ભેગા કરી આજના દિવસે 1000 લોકોનું સંમેલન છે અને વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેઓને પણ એક આશ્વાસનરૂપ ઇનામો આપી અને એમને પણ નવાજીશું અને એ લોકોની પ્રતિભા ટેલેન્ટ જે હોય એ અહીંયા રજૂ કરવાનો એક અવસર આપીશું। સાથે સાથે સમાજના સૌ વડીલો જેઓને સંગાથ યાત્રા થકી બહારની યાત્રાઓ પણ અમે કરાવતા હોય છે। છેલ્લા 22 વર્ષમાં 10 વર્ષથી આ સંસ્થાના પ્રમુખ તરીકેની મને જ્યારે જવાબદારી મળી છે આજના દિવસે કદાચ એ જવાબદારીમાંથી હું મુક્ત થઈ અને અમારા બીજા એક ભાઈ છે હર્ષદભાઈ ઠક્કર તેઓને અમે પ્રમુખ તરીકે નિમણૂક કરવાના છે અને આજના દિવસે ખૂબ જ હર્ષોલ્લાસનો માહોલ છે। ત્યારે આગળ પ્રગતિ કરતા રહીએ અને સમાજની સૌ લોકો આમાં જોડાતા જાય એવી અભ્યર્થના સાથે જય જલારામ। પહેલા તો સમાજનો આભાર માનું છું। મારા ભાઈ રાજુભાઈ છેલ્લા 10 વર્ષથી સમાજની ધુરા સંભાળી રહ્યા હતા। સમાજની સ્થાપના આજથી 22 વર્ષ પહેલા થઈને હું 22 વર્ષ પહેલા બાય ડે 1 થી આ સમાજની સાથે છું। આજ સુધી દિલથી મહેનત કરી જ છે, સમાજની સાથે રહ્યા છે। આજે કુદરતે કે સમાજે એક મોકો આપ્યો કે આજથી આગામી સમય માટે હું પ્રમુખ તરીકે નિયુક્ત થવા થઈ રહ્યો છું। તો જે મારાથી શક્ય સમાજને ક્યાં એકત્રિત કરાય, સમાજને કેમ ભેગો કરો, સમાજ એક સાથે કેવી રીતે ચાલે, સમાજ કેવી રીતે પ્રગતિના પંથે જાય, એવા બધા અભિગમ નાના મોટા આઈડિયા સાથે અમે આવતા સમયને પસાર કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને ખરેખર એમાં સફળ કરે અને મારો સમાજ રાત્રે ના વધે એટલો દિવસે વધે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરે।